પારડીના બગવાડા ટોલનાકા પાસેથી 55 પાડાઓને મોતના કન્ટેનરમાંથી મુક્ત કરાવાયા। પંજાબથી કેરળ કતલખાને લઈ જવાતું હતું કન્ટેનર। વલસાડ જિલ્લામાં પોલીસ અને ગૌરક્ષકોની ટીમે પશુ ક્રૂરતાનો એક મોટો કેસ પકડ્યો છે। પંજાબથી કેરળ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા સાથે એક બંધ બોડીના ટ્રકમાંથી 55 પાડાઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા। નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા ટોલનાકા પાસે પારડી પોલીસે આ કાર્યવાહી કરી 5 આરોપીની ધરપકડ કરી છે। પારડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી વાપી તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક નંબર KA01AN 5028 માં ગેરકાયદેસર પશુઓ લઈ જવામાં આવી રહ્યા છે। માહિતીના આધારે પોલીસે ગૌરક્ષકોની ટીમને સાથે રાખી બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી। ટ્રક આવતા જ તેને કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। ટ્રકનું કન્ટેનર ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અને ગૌરક્ષકો ચોંકી ઉઠ્યા હતા। બંધ કન્ટેનરમાં ઘાસચારા કે પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર 55 જેટલા નાના પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ઠાસીને ભરવામાં આવ્યા હતા। પૂરતી હવા ન મળવાના કારણે પશુઓની હાલત ગંભીર હતી। પશુઓની તાત્કાલિક સારવાર અને નિભાવ માટે વાપીની રાતા અજીત સેવા ટ્રસ્ટ પાંજરાપોર ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી હરિયાણા અને ઉત્તર પ્રદેશના 5 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં અંસાર અઝીઝ ખાન, સાબિર આસુ, તાહિર રસીદ, સરફરાઝ યાકુબ અને આબિદ અયુબનો સમાવેશ થાય છે, જ્યારે ઇરશાદ નૂર મોહમ્મદ અને કેરળના વિનોદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આજ રોજ મને ફોન આવેલો હતો કે એક પંજાબથી કન્ટેનર નીકળેલો છે અને કેરલા તરફ જતો છે। એ આપણા વલસાડ જિલ્લાના અંદર એન્ટ્રી કરી મૂકેલું હતું। તો અમને જે કન્ટેનરનું જે નંબર નહીં આપ્યો તો અમે હાઈવે પર આવ્યા તપાસ કરતા વાપી ટોલ નાકા પાસે બી અમારા ગૌરક્ષક ઉભેલા હતા। તો વલસાડથી નીકળી ગયેલી હતી ગાડી ને વાપી ટોલ નાકા પાસે ઊભી રાખીને એને તપાસ કરી તો એના અંદર એવું કીધું 55 જેવા પાડા છે, જે નાના 4-5 મહિનાના બચ્ચા છે એના અંદર ને બહુ પૂરતા પ્રમાણે ભરેલો છે અને એના અંદર એકદમ બંધ કન્ટેનર છે। હવે એ કહે છે કે અમે કેરલા એમને પશુપાલક માટે લઈ જાય છે, પણ કોઈ બી પશુપાલક માટે લઈ જાય તો એવી રીતના નહીં લઈ જતા હોય, એકદમ બંધ કરે, જેમ કે ચોરી લઈ જતા હોય એવી રીતના। ને કેરલા એક એવો દેશ છે કે ત્યાં બીફ મટન ચાલે છે ને ખુલ્લેઆમ ચાલે છે, તો આ કતલખાના માટે લઈ જાય છે એ 100% છે। અંદર કોઈ પાણીની કેવી કોઈ વ્યવસ્થા કે સુવિધા એવું તો અમે ચેક કર્યું ત્યારે કઈ એવું છે નથી કઈ, ને આખું પેક છે કન્ટેનર ને ઉપર ખાલી નાના ઢક્કન જેવા બનાવેલા છે તે ઉપર હતા। જો કે આ કન્ટેનરના અંદર કઈ રીતની સુવિધા હોવી જોઈએ જો આ રીતના કન્ટેનરી તો એવું તો આવે જ નહીં। કોઈ બી પશુ લઈ જાવ તો તમે ખુલ્લામાં લઈ જઈ શકો, તેને અંદર ઘાસચારો પાણીની બધી બી વ્યવસ્થા હોવી જોઈએ। ચલો કે પાણી તો કશે ઊભા રાખીને પીએ, પણ ઘાસચારાની વ્યવસ્થા હોવી જોઈએ।